રેલવેમાં નોકરી અપાવનાર મહાઠગ ઝડપાયા. જૂનાગઢનો વિવેક પ્રફુલભાઈ ચૌહાણ અને જામનગરનો રવિ કિશોરભાઈ ચોટલિયાની ધરપકડ કરી. રેલવેમાં લોકો પાયલટ હોવાની ખોટી ઓળખ આપીને નોકરી અપાવવાની લાલચ આપે. નોકરી અપાવવાના બહાને ₹47.37 લાખની ઠગાઈ કરી. ઠગાઈ કરનાર બે આરોપીઓને સુરત શહેર અમરોલી પોલીસે ઝડપી પાડ્યા. ફરિયાદી વિરજ જગદીશભાઈ ચોટલિયાએ ફરિયાદ આપી હતી. આરોપીએ પોતે રેલવેમાં લોકો પાયલટ હોવાનું કહીને ખોટો રેલવે ઓર્ડર બનાવી આપ્યો. આરોપીએ વર્ષ 2020માં વિજય ચાવડા પાસેથી 33 લાખ પડાવ્યા હતા. વર્ષ 2022માં સોહિલ શર્મા પાસેથી ₹6,75,000 પડાવ્યા. જિલ્લાની બેન કુરેશી પાસેથી 15 લાખ પડાવ્યા. તમામ કેસમાં રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને ઠગાઈ કરે. પોલીસની અપીલ, રેલવે કે કોઈપણ સરકારી નોકરી માટે કોઈ વ્યક્તિને પૈસા આપશો નહીં. ભરતી પ્રક્રિયા ફક્ત અધિકૃત વેબસાઇટ દ્વારા જ થાય છે. વિરાજ ચોટલિયા નામના અમરોલી ખાતે રહેતા એક ફિઝિયોથેરાપિસ્ટને રેલવેમાં નોકરી અપાવવાની લાલચમાં કેટલાક રૂપિયા તેની પાસેથી મેળવેલ હોવાની હકીકત પોલીસ સ્ટેશને જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો. આરોપીની તપાસ કરતા 2 આરોપી સમગ્ર બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલ, જેમાં વિવેક ચૌહાણ તથા રવિ ચોટલિયા નામના 2 આરોપી આ બાબતમાં સંકળાયેલ હોવાની માહિતી મળેલી. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરતા વિરાજ ચોટલિયા સિવાય અન્ય 5 થી 6 વ્યક્તિઓ સાથે પણ આ જ પ્રકારે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી પૈસાની ઉઘરાણી આ બંને ઇસમો દ્વારા કરવામાં આવેલ છે. આરોપી વિવેક ચૌહાણ 2018માં રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર નોકરી કરતો મુંબઈ ખાતે, અને આ રીતે પોતે રેલવેમાં હોવાનું અને રેલવેમાં લોકો પાયલટ તરીકે હોવાની ખોટી માહિતી પોતાના વર્તુળમાં ફેલાવેલ તથા સગા સંબંધીઓ અને તેના મિત્ર વર્તુળમાં પોતે રેલવેમાં લોકોમોટિવ પાયલોટ છે અને રેલવેમાં સારી એવી ઓળખાણ ધરાવે છે તે પ્રકારની જાહેરાતો કરી નોકરીની જરૂરિયાતવાળા લોકોને તેણે લાલચ આપેલી. રવિના મારફતે રવિ દ્વારા ખોટા રજિસ્ટ્રેશન લેટરો બનાવવામાં આવેલા અને એ રજિસ્ટ્રેશન લેટરો અલગ અલગ ભોગ બનનારને તેઓ દ્વારા આપવામાં આવેલા, જેથી સમગ્ર ઘટનાક્રમમાં બંને આરોપી દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરેલ હોવાની માહિતી અત્યાર સુધીમાં જાણવા મળે છે.